શ્રી આશીષભાઈ સાહેબ, ક્ષેત્રજી કેવળ શાળાના આચાર્ય શ્રી ભીમજીભાઈ વાળા સાહેબ, આપણી શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ દવે તથા શિક્ષક સ્ટાફ તેમજ ગામના પ્રતિનિધિ તરીકે હાજર રહેલા શ્રી વલ્લભદાદા તથા નરસિંહદાદા તેમજ જેમના બધા કાર્યક્રમ આપણે રાખ્યો છે એવા આપણા પ્રિય શિક્ષક ખુશાઈબેન, તેમના પતિ શ્રી મંથનભાઈ, તેમના પિતાશ્રી વિજયભાઈ જેઓ ગુજરાત વિદ્યાપીઠમાં સેવા આપે છે તથા તેમના માતુશ્રી રંજનબેન જેઓ નિવૃત્ત શિક્ષિકાબેન છે તથા વાળા બાળકો નાની પાણીલાલી શાળાવતી છે. આજના આપણા કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ આપણે દીપ પુષ્પ અને પુસ્તકથી સ્વાગત કરીશું. તો સૌપ્રથમ હું આપણા સીઆરસી સાહેબ શ્રી આશીષભાઈ એમના સ્વાગત માટે હું આપણી વચ્ચે ગામના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત વલ્લભભાઈને વિનંતી કરું કે તેઓ તેમનું પુષ્પ અને ત્યારબાદ આપણા હકીકતમાં તો વિદાયથી જે સમય ને સંબંધ તો છે રહેશે એ જ જિંદગીની કમાણી.
વિદાય આ ત્રણ અક્ષરનો શબ્દ સાંભળવો બહુ દુઃખદ છે, પણ આજે નહીં તો કાલે દરેકની વિદાય થવાની જ હોય છે. આજે આપણે સૌના પ્રિય શિક્ષિકાબેનના વિદાય અવસર પર મેં જોયું તો ઘણા બધા બાળકો વિદાય સ્પીચ આપવા માટે તૈયાર થઈ ગયા છે. પણ નાના બાળકો પોતાના હૃદયમાં પોતાના પ્રિય બેન માટે કેવી લાગણી લઈને આવ્યા છે. તો તેમાંથી આપણને એક બેન જે ધ્રુવિસાબેન છે ધોરણ 8ના, તેઓ પોતાના બેન પ્રત્યે કેવી લાગણીઓ છે તે વ્યક્ત કરશે. મારી શાળાનું નામ શ્રી નાની પાણીવાળી પ્રાથમિક શાળા છે. હું આજે વિદાય વિશે સ્પીચ કરીશ. તમે અમારી શાળાના એક કલ્પવૃક્ષ છો જે દરેક બગીચામાં નથી ખીલી શકતા. તેઓ ખુશનસીબ છે જેને તમારા જેવા ગુરુ મળ્યા. આદરણીય આચાર્ય શિક્ષક તથા મારા વાલા મિત્રો, આપ સૌને મારી શુભ સવાર. આપણા પ્રિય શિક્ષક શ્રી ખુશાલીબેનની વિદાય પર હું મારી લાગણી વ્યક્ત કરવા માંગુ છું. પ્રિય મિત્રો, આપણા પ્રિય શિક્ષકની વિદાય સમારંભનું આયોજન કરવું કેટલી દુઃખની વાત છે. તેમ છતાં આપણે ઉદાસ ન હોવા જોઈએ, કેમ કે તમે અમારા શ્રેષ્ઠ શિક્ષક છો. હંમેશા તમે અમારા હૃદયમાં રહેશો. આપણા શિક્ષક, તમે અમારા શિક્ષક મુખ્ય આ વિદાય भक्ति देवा में पथ निकाल कर हमें लोग तले छोड़कर, हाथ मझधार में लोग तले छोड़कर, है बड़ा बेहद ये विदाई का दिन, मेरे गुरु और हमें लोग तले छोड़कर. આશીષભાઈ અને મહેમાનો સ્ટાફ, હવે વિદાય શબ્દ તો અઘરો છે. દર વર્ષે આપણે કોઈ પણ વિદાય હોય, 8મા ધોરણના બાળકોની વિદાય હોય, અમે દર વખતે એક બે વિદાય આપતા હોય. કેટલું કઠોર છે એ સાહેબો જાણતા હોય, એ કહી નથી શકતા. કોઈ પણ વિદાય બાળકોની હોય, સાહેબોની હોય કે પોતાની દીકરીની હોય, વિદાય શબ્દ અઘરો છે. તો આ સમયે આપણે ખુશાલીબેન અહીંથી જવાના છે અને એને કેવા કેવા કાર્યો કર્યા છે. બહુ મોટું લિસ્ટ છે, પણ 2015માં જીગ્નેશ સાહેબ, હું, શેફાલીબેન અને અમારી પેલા ખુશાલીબેન અને સાહેબ હાજર થઈ ગયા. 1-2-3 મહિનામાં બધા સાહેબો મેં હાજર થયેલા. 9 વર્ષ અમે સાથે કામ કર્યું. 2-3 મહિના ઓછા માર્ક આવતા, પરીક્ષામાં ઓછા માર્ક આવતા. તમે જયારે અહીંયા રખડતા હો, સિરિયસ ન હો, ત્યારે કાપતા હોય એ રીતે એમને કામ કરેલું. અને અંતે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમનો આગળનો જે સમય છે તે આવી રીતે સ્વસ્થ અને સારી રીતે અહીંયા કામ કર્યું તેવું ત્યાં કામ કરે એવી પ્રભુને પ્રાર્થના. ગ્રામજનો, આચાર્યશ્રી અને ખાસ ખુશાલી રણજીતભાઈ કીધું 2015માં અમે બધા એક સાથે આવ્યા. ઘણી વર્ષ ત્યાં નોકરી કરી. બેન ને તો ઓલરાઉન્ડર હતા ક્રિકેટ, આપણે ઓલરાઉન્ડર ક્રિકેટમાં ખબર છે, અને ખેલમાં ખૂબમાં ખબર પડે, કોમ્પ્યુટરમાં ખબર પડે, બરાબર. તો એટલા વર્ષથી અમે અહીંયા અમે તો ઘણી વાર મજામાં રહેતા. પણ એક પરિવાર એમને ત્યાં હતો એટલે એક પરિવાર છોડી બીજા પરિવાર જાય છે. અહીંયા જે કામગીરી કરી એ પણ ત્યાં પણ કરે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે. આગળ ક્યાંય પણ અમારે માર્ગદર્શનની જરૂર પડે તો અમે કંઈ ફોન કરીએ તો ફોન ઉપાડીને અમને જવાબ આપે અને માર્ગદર્શન પૂરું પાડે. વિશેષ તો શું કહી શકીએ, બસ આવતા રહેજો શાળામાં. આપણા શાળામાંથી વિદાય લઈ જોઈએ શિક્ષક શાળાની તેઓ શાળાના આચાર્યનું સ્વાગત શાળા પરિવાર કરીએ છીએ. હવે વિદાય શબ્દ એવો છે કે બોલતાની સાથે જ દુઃખ થાય છે, પણ આપણી શાળામાંથી જ્યારે બેન વિદાય લઈ રહ્યા છે ત્યારે શાળાને તો ખોટ છે, સાથે બાળકોને પણ બહુ જ ખોટ છે. કારણ કે એના વિશે જે ગણિત અને વિજ્ઞાન જે સારું ભણાવતા હતા, વિજ્ઞાનના પ્રયોગો જે ક્લસ્ટર કક્ષાએ જતા અને ત્યાંથી પ્રથમ નંબર વિજેતા થતા, તે કદાચ આપણને એનો ખૂબ જ લોસ થાય એમ છે. તો બેનને આપણે વિનંતી કરીશું કે જ્યારે પણ શાળાની માર્ગદર્શનની જરૂર પડે, ગણિત વિજ્ઞાનને લગતા કોઈ પણ ક્વેશ્ચન હોય તો અમે ફોન કરીએ ત્યારે માર્ગદર્શન આપતા રહે. અને બસ વિશેષ તો કંઈ નહીં કહેતા, બેનને ફરી વાર આવજો, આ શાળાની જરૂર મુલાકાત લઈશું.
सुना गुरुवर न जाओ दिल कहती है धड़कन ज्ञान का अमृत देने तुमको दे चले आए प्रेम का धागा ऐसा अब तोड़ा ना जाए चौमासा हुआ पावन धरला है हमें शक्ति और सुधा संगम मानते हैं हमें सुना है आंगन और सुना ये मन गुरुवर ना जाओ यही कहती है धड़कन શ્રીઓનું સ્વાગત કરું છું. ખુશાલીબેન, અંત નથી આરંભ છે વિદાય, અંત નથી આરંભ છે વિદાય, ગીત નથી ગઝલ છે વિદાય. ભલે છૂટા પડીએ તોય શું, ભલે છૂટા પડીએ તોય શું, રીત નથી રસમ છે વિદાય. વિદાય અને એ પણ આ શાળાના સૌથી વાતોડિયા એવા ખુશાલીબેનની ખરેખર બહુ દુઃખ થાય છે અને તમારા કાર્યોને ખૂબ જ યાદ કરીશું. મને આ શાળામાં 1 વર્ષ થયું, પણ જાણે હું ઘણા વર્ષોથી અહીંયા હોય એવું મને લાગે છે. ઘણા દુઃખી છીએ, પણ એ વાતની ખુશી છે કે હવે એમના પરિવાર સાથે રહેશે. તો આપણે એવી ઈચ્છા રાખીએ કે એમને જીવનમાં ઘણી બધી પ્રગતિ મળે, ખૂબ જ નામના છે એ ખુશાલીબેન પ્રાપ્ત કરે. અને અંતે ये दौर खत्म हुआ तो क्या हुआ, ये दौर खत्म हुआ तो क्या हुआ, एक और नए दौर की शुरुआत होगी. इसमें भी कुछ और बात थी, उसमें भी कुछ और बात होगी. બેનો સ્વભાવ શાંત, મિલનસાર અને સૌમ્ય છે. અમારા સ્ટાફ પરિવારમાં સરસ મજાનું આજે એક સભ્ય દુઃખ છે, એનું મને દુઃખ છે. અને બેન અમારી વચ્ચે 10 વર્ષ છે, એનો મને ગર્વ છે. હંમેશા મદદ કરવા તૈયાર હોય અને મને વારંવાર એક શબ્દ સંભળાય, તમે કહેશો હું આ કરી નાખીશ. પછી બીજો શબ્દ સંભળાયો, જયારે ગણિત વિજ્ઞાનનો પ્રોજેક્ટ હોય ને ત્યારે અબ્દુલભાઈ હું લીટી દોરી નાખું છું, તો મને લખી દેશો. અને દુઃખ એ વાતનું છે, આ શબ્દ ફરી વખત મને સાંભળવા નહીં મળે. નાની પાણીયાની પ્રાથમિક શાળા એટલે આ મા સરસ્વતીની આરાધનાનું મંદિર ત્યાં એક એવો પ્રસંગ છે કે જ્યાં ખરેખર વાત કરવી પણ અસહ્ય છે. એને કહેવાય વિદાય. આપણામાં શાળાના એક પછી વિજ્ઞાન મેળો હોય, રમતોત્સવ હોય કે કોઈ પણ કામ હોય, શાળાના દરેક કાર્યમાં તેઓ અગ્રેસર રહેતા. આજે શાળાને તો મોટી ખોટ છે જ, પણ જે શાળામાં ગયા છે ત્યાં એમના કામથી એટલો સુવાસ ફેલાશે, એમનું વ્યક્તિત્વ જ એવું છે. બીજું, બહેનનો પરિવાર ખાલી બેન એક જ આપણને શાળામાં ઉપયોગી નથી થયા. બાળકો માટે હંમેશા એમના માટે બોલીએ તો આખો દિવસ પણ ઓછો પડે, એટલું બધું છે. બસ ખુશાલીબેન
એમના નામ પ્રમાણે એમના જીવનમાં હંમેશા ખુશ રહે અને તંદુરસ્ત રહે અને બાલ દેવો ભવની ભાવનાથી હંમેશા તત્પર રહે, એ જ અમે અભ્યર્થીએ છીએ. અસ્તુ. જય હિન્દ. જતા હોય તો એમની અસર છે ને જાય પછી આપણને ખબર પડે કે એ હતા તો કેટલું બધું કામ કરતા હતા, બધું સંભાળી લેતા હતા, કોઈ કામ ક્યાંય અટકવા દેતા નહોતા. એ જાય તાલુકા કક્ષાએ પણ એ નંબર લાવે તો એમાં આપણા આખા ક્લસ્ટરનું, આખી કેન્દ્રવતીનું આપણું ગૌરવ અને માન આપણું વધતું હોય. આવા સારા શિક્ષક જાય એટલે આખી કેન્દ્રવતીને, શાળાને, બાળકોને, ગામને બધાને ખોટ પડે છે. પણ મેં હમણાં વાત કરી એમ કે સમયાંતરે પરિવર્તનો થતા હોય છે અને એને સ્વીકાર્યા વગર આપણા માટે છૂટકો નથી હોતો. થોડા વર્ષો પહેલાં અહીંયા એક વિદ્યાર્થી છે જીજ્ઞેશ ગણ્યાજી કે ખબર નહીં કે બે બધા ફોરેસ્ટમાં કે પોલીસમાં નાની કોઈ મુસીબત થતી નહોતી અને તમે મને રજાના દિવસે બોલે. હું એટલા માટે કહું છું શિક્ષકનું કામ એ છે કે એક એક બાળકની શક્તિ છે એનો પણ લાભ આપણને બધાને મળતો રહેવાનો. પણ આ બધાની વચ્ચે એક શિક્ષક જાય ને, સારા શિક્ષક જાય ને એટલે એની ખોટ પૂરી ખૂબ અઘરી હોય છે અને હવે પછી એની જગ્યાએ કોણ આવશે એ આપણને હજી જાણતા નથી. પણ એ જ્યાં જવાના છે ત્યાં પણ ખૂબ સારું કામ કરે અને અહીંયા જેવું કામ કરતા હતા એવું જ એવું કામ ત્યાં પણ કરે. કેમ કે આપણા માટે હંમેશા બાળકો છે અહીંના હોય કે એ શાળાના બાળકો છે બધા અમારા જ બાળકો છે એવું માનીને અમારે કામ કરવાનું હોય છે. અને જેને એવું કામ કર્યું હોય એને 5 વાગે રજા પડ્યા પછી અંદર સંતોષ થતો હોય, આત્મસંતોષ થતો હોય કે મેં આજે મારું કામ બરાબર કર્યું છે. એ મહત્વનું છે. ઘણી વાર એવું બનતું હોય કે ખૂબ સારું કામ કરવાવાળા શિક્ષક હોય પણ એ કોઈ નોંધ ન લેતું હોય. હવે સમય અત્યારે એવો થઈ ગયો છે કે બધા એટલા બધા કામમાં વ્યસ્ત થઈ ગયા છે ને કે કોઈનું જ્યારે આમ સોંપવામાં આવે તો આવશે, બાકી એમનો કોઈની પાસે એટલો ટાઈમ જ નથી. ખરેખર ખૂબ સારું કામ કરતા એવા ગુજરાતી જેવા શિક્ષક હોય એમને સન્માન થવું જોઈએ. એને ક્લસ્ટર કક્ષાએ હોય, તાલુકા કક્ષાએ હોય એવું સન્માન આવા શિક્ષકોનું થતું રહેવું જોઈએ. પણ એવો હવે કોઈ પણ સમય નથી. પણ અત્યારે આપણને પોતાને આત્મસંતોષ થાય કે હું મારું કામ સારી રીતે કરું છું, એ મહત્વનું છે. તમે અંદર જેમ જેમ પરિવર્તન આવશે, આધુનિક યુગ છે, તમે બધા બાળકો આ બધા જ શિક્ષકો તમારા માટે ખૂબ મહેનત કરતા જ હોય છે. મોબાઈલથી દૂર રહેજો. મોબાઈલ કરતા મેદાનમાં રમો એ અત્યારના સમયમાં ખૂબ મહત્વનું છે. અમારી જેવડા નાશો ને ત્યાં નહીં તમારી આંખો ખરાબ થઈ જશે અને શરીરે માયકાંગી થઈ જશે. તમારી જેવડા અમે હતા ને ત્યારે બૂટ ચપ્પલ કાંઈ નહોતો, ઉગાડા પગે આંખો બધી રીના કરતા જોયા કરતા. અને અત્યારના બાળકો જે સતત મોબાઈલમાં 5 વર્ષનું થાય જ્યાંથી મોબાઈલમાં ગેમ ને બધું કર્યા કરે. ખરેખર તમારા માટે મોબાઈલની કોઈ જરૂરિયાત નથી. આપણે શાળામાં ભણવામાં ધ્યાન આપીએ, મેદાનમાં રમીએ, મોબાઈલથી દૂર રહીએ અને તમારા શિક્ષકો જે કાંઈ તમને ભણાવે છે એમાં પૂરેપૂરું ધ્યાન આપો. ખૂબ પ્રગતિ કરો એ તમને પણ શુભેચ્છા. અને સાથે આપણે વચ્ચેથી ખુશાલીબેન વિદાય જવાના છે એ નવી શાળામાં ખૂબ સારું કામ કરે, ખૂબ એમના પરિવારનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવીએ. તંદુરસ્ત રહે, લાંબુ આયુષ્ય ભોગવે અને એમના બાળકો છે એમનું નામ પણ તાલુકા, જિલ્લાના, રાજ્ય કક્ષા, નેશનલ કક્ષા સુધી પહોંચી અને એમનું પોતાનું નામ પણ રોશન કરે એવી શુભેચ્છા સાથે વસ્તુ ભારત માતા કી જય. જોરદાર તાળી પાડો. બસ બેટા બસ. મુદ દ્વારેથી ઓ
सगाई सबसे ऊंची प्रेम सगाई वाणी तंबी जजो रे वाणी तंबी जजो रे अज्ञानी हो क्याथी समझे अज्ञानी हो क्याथी समझे मस्ती रुदना मेळानी मस्ती रुदना मेळानी मुझ द्वारेથી ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे हसता मुखड़े जाजो रे मुझ द्वारेથી ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे हसता मुखड़े जाजो रे તમામ બધા માટે આપણે એસી એમના તરફથી આપવામાં આવશે એટલે કોમ્પ્યુટર લેબમાં આપણે એસી નખાવશું એટલે બાળકોને લાભ મળે વસ્તુ આજના કાર્યક્રમની આભાર વિધિ માટે હું જિગ્નેશભાઈને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરે. અસ્તુ જય આ વિદાય પ્રસંગ નિમિત્તે ઉપસ્થિત કેન્દ્રજીના આચાર્ય શ્રી વાળા સાહેબ, આશીષભાઈ ત્રિવેદી, સીઆરસી મોટી પાણીયાળી, વલ્લભદાદા, હર્ષિદાદા, સ્ટાફ અને ખુશાલીબહેનનો ખાસ પરિવાર જેઓ અમદાવાદથી ખાસ આ પ્રસંગે આવ્યા છે. બાળકો, સ્ટાફ ગણો.